ભાવનગર શહેરમાં અધેવાડામાં આવેલ પીરવાળી શેરીમાં બ્લોક કાઢીને મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને પગલે ગંદકી થતાં સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયા છે। પીરવાળી શેરીમાં ડ્રેનેજ કામને પગલે થયેલ ગંદકીને લઈને સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે તે વિસ્તારમાં શાળા અને બાલમંદિર નજીક આવેલા છે, જ્યારે આસપાસના લોકોને પણ ગંદકીના પગલે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। ચાંદીપુરા વાયરસના માહોલ વચ્ચે લોકો ભય સેવી રહ્યા છે। મારું નામ કુંચાલા શક્તિદાન નાનભાભાઈ, અધેવાડા વિસ્તાર છે, પીરવાળી શેરી। 1-1.5 મહિનાથી આ ગટરનું કામ ચાલુ કરેલ છે। ગટર ઓલરેડી ચાલુ જ હતી અને આ નવી પાછી આવેલી છે બીએમસીમાંથી, અને આ ખોદીને આવી રીતે કીચડ કરીને વૈયા ગયા છે કોન્ટ્રાક્ટવાળા। હવે એને 3-4 વાર રજૂઆત કર્યા છતાં હજી આવ્યા નથી અહીંયા। અને બાજુમાં 2 સ્કૂલ છે, ત્યાં વિદ્યાર્થીને જવામાં બહુ અવરજવરમાં તકલીફ રહે છે। મારું નામ રાજુભાઈ ચૌહાણ છે, પીરવાળી શેરી કહેવાય। બ્લોક સારા થતા અમારે છતાં ગટર કામનું કામ ચાલુ કર્યું અને આ ગંદકીવાળો કર્યો છે। અને અત્યારે ચાંદીપુરા વાયરસ છે, સ્કૂલ અહીંયા છે, બાજુમાં બાલ મંદિર અહીંયા છે, તો છોકરા હાલીને બધા અહીંથી જાય છે, તો આ પછી આનું શું કરવું અમારે એમ। અત્યારે ચાંદીપુરા વાયરસ એવો હાલે છે, તો આ બધી માંદગી છે, ગારો બારો, મચ્છર બચ્છર, સ્કૂલ બાજુમાં છે, બાલ મંદિર છે, તો છોકરામાં સ્કૂલે મેકવા જવા કે ન જવાય।